નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. તો કે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને વિદ્યાકુલની અંદર વીડી હિરપરા દ્વારા હાર્દિક સ્વાગત છે. બોર્ડની પરીક્ષા નજીક આવી ચૂકી છે. નજીક એટલે કેટલી? તો કે 26 ફેબ્રુઆરી આપણું પહેલું જ પેપર ફિઝિક્સનું, અને પહેલા જ પેપર ફિઝિક્સ માટેના એવરી ચેપ્ટરના એવા મોસ્ટ વાયરલ આઈએમપી ક્વેશ્ચન તમારી સન્મુખ લઈને આવી ચૂક્યા છે વીડી હિરપરા. અને તેના માટે આખો સેશન પહેલા જોવો જરૂરી છે. અને સેશન જોતા પહેલા જ સેશન જોવાનું જેવું પહેલું ચેપ્ટર આવે એની પહેલા જ તમારે અત્યારે આ વિડીયોની નીચે લાઈક નું બટન દબાવી દેવાનું છે, અને મારા જેવા જે નવા વિદ્યાર્થીઓ હોય તેને ત્યાં સબસ્ક્રાઇબ બટન ક્લિક કરી દેવાનું છે. અને આ મોસ્ટ વાયરલ આઈએમપી ઇટ્સ એની ટાઈમ ઇટ વિલ કેન ગો. એ જઈ શકે ભાઈ, ગમે ત્યારે જઈ શકે, ગમે ત્યારે ગાયબ થઈ શકે. અને ગમે ત્યારે જો આ સેશન ગાયબ થઈ શકતો હોય ભાઈ, તો પોતાના મિત્રોને જલ્દીથી જલ્દી શેર કરી લેજો, જલ્દીથી જલ્દી આના ક્વેશ્ચનનો સ્ક્રીનશોટ લઈ લેજો, જલ્દીથી જલ્દી આ ન્યુમેરિકલ કરી લેજો, કારણ કે આપણી પાસે સમય પણ ખૂબ જ ઓછો છે તૈયારી માટે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ સેશનને ચાલુ કરતાની સાથે સાથે તમને એક નાની અમથી ટૂંકી માહિતી આપી દો કે તમારે ટૂંકા અને જે લાંબા પ્રશ્નો હોય એને સ્માર્ટ રાઇટિંગ સ્ટ્રેટેજી અપનાવવી પડે. શું કરવું પડે? સ્માર્ટ સ્ટ્રેટેજી અપનાવવી પડે. અહીં સ્માર્ટ સ્ટ્રેટેજી અપનાવવા માટે તમારે કઈ વસ્તુ યાદ રાખવી પડે? તો કે દરેક જવાબમાં આ ક્રમ પ્રોપર હોવો જોઈએ કે ડેટા કયા આપેલા છે. માહિતીમાં જે પ્રશ્ન ન્યુમેરિકલ ટાઈપ્સના હોય તો ન્યુમેરિકલમાં કયા ડેટા ગિવન છે એ વસ્તુ હોવી જોઈએ. એમાં ફોર્મ્યુલા અથવા મેથડ ઉપયોગમાં લેવાતું સૂત્ર કે તે રીત લખવી જરૂરી છે. જેમ કે એક્ઝામ્પલના ફોર્મમાં આઇન્સ્ટાઈનનું સમીકરણ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે લખો તો તમારે સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે કે આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. અમુક દાખલાઓ એવા હોય, નાના દાખલા હોય જે 4 માર્ક્સમાં લોંગ ક્વેશ્ચનમાં પૂછાઈ જાય. એનો મતલબ એ ન્યુમેરિકલ ઇક્વેશનનું સ્મોલ ડેરિવેશન પણ ડિમાન્ડ કરે છે. રેડી? કેલ્ક્યુલેશન વર્ક એટલે શું? એનું કેલ્ક્યુલેશન સ્ટેપ વાઇઝ સ્ટેપ હોવું પણ જરૂરી છે. અને ફાઇનલ આન્સર તમારે કમ્પલસરી બોક્સમાં દર્શાવવું જરૂરી છે. એનો મતલબ કે પ્રશ્નમાં જે વસ્તુ ડિમાન્ડ કરેલી છે, ડિમાન્ડ તમારે 4 માર્ક્સના ક્વેશ્ચનની અંદર સામેવાળાની આંખમાં ભટકાવવું જોઈએ. સામેવાળો વ્યક્તિ ગોતવો ન જોઈએ કે આમાં મેં જે કીધું તું એ છે કે નહીં, પરંતુ સામેવાળાની આંખમાં ભટકાવવું જોઈએ. શું કાવવું જોઈએ? ભટકાવવું જોઈએ કે ઓય આ પ્રશ્નમાં તે જે ડિમાન્ડ કરી છે એ આયે રહ્યું, ટીક કર અને મને 4 માંથી 4 માર્ક્સ આપીને તું આગળના પ્રશ્ન તરફ જા. એ વસ્તુ ઈ દર્શાવે છે. તો ઈ દર્શાવવાનું છે. સ્માર્ટ એટેમ્પ સ્ટ્રેટેજી કરવાની. હવે ઓબ્વિયસલી તમે લોંગ ક્વેશ્ચન સિલેક્ટ કરો. હવે લોંગ ક્વેશ્ચન જ તમારા 4 ક્વેશ્ચન જે લોંગ ક્વેશ્ચન લખવાના હોય. હવે એક પ્રશ્ન લખવામાં તમે 15 મિનિટ કાઢી દીધી તો એનો મતલબ 1 કલાક તો ન્યા જ વહી ગઈ. 2 કલાકમાં જે તમારે સેક્શન A B C પૂર્ણ કરવાનું છે એમાંથી 1 કલાક તો સેક્શન C લઈ ગયો, તો સેક્શન A અને સેક્શન B બીજી 1 કલાકમાં પૂર્ણ થઈ જશે? ના મુન્ના ના. તો એના માટે તમારે સ્માર્ટ સ્ટ્રેટેજી વાપરવી પડે કે લોંગ થિયરી વાળું એટેમ્પ મિનિમમ પ્રાયોરિટી રાખવી, જેમાં તમે ફુલ્લી કોન્ફિડન્ટ હો અને જેમાં ડેરિવેશન અથવા ન્યુમેરિકલ ટાઈપના ક્વેશ્ચન હોય. ફર્સ્ટ એવા ક્વેશ્ચનને સિલેક્ટ કરો કે જેમાં ટૂંકી જ મહેનત, ઓછી મહેનતના લીધે જલ્દીથી જલ્દી આન્સર આવે. હવે ઓલી થિયરીમાં તો તમે ગમે થિયરિટિકલ વાળા ક્વેશ્ચનને લ્યો, એટેમ્પ કરવાનું સિલેક્ટ કરો તો એ ક્વેશ્ચનને થિયરીમાંથી તો તમે ક્યાંક ને ક્યાંક ગમે એકાદો મુદ્દો તો મિસ થવાનો છે. તો ડેરિવેશન સિલેક્ટ કરો અને ન્યુમેરિકલ સિલેક્ટ કરો, અને એના પ્રત્યે પાછા તમે કોન્ફિડન્ટ પણ હોવા જોઈએ. પાછા ચેપ્ટર 3 ના ઓલા લોંગ નોલ સર્કિટ ડાયાગ્રામ વાળા ન્યુમેરિકલ છે એવા સિલેક્ટ કરી લીધા, અને એ એક સર્કિટ ડાયાગ્રામ ઘરે પ્રેક્ટિસ ન કર્યો ત્યાં કરવા બેહો એટલે 20 થી 25 મિનિટ ખવાઈ જાય. રેડી? તો એવા ક્વેશ્ચન ન લેવા. એવા ક્વેશ્ચન લાસ્ટ પ્રાયોરિટીમાં રાખવા. રેડી? હાઈ માર્ક્સ બટ શોર્ટ આન્સર ને પ્રાયોરિટી આપો. રેડી? પછી ટાઈમ મેનેજમેન્ટ હોવું ખૂબ જ જરૂરી છે. રેડી? કે આટલા સમયગાળાની અંદર તમારો પ્રશ્ન પૂરો થવો જોઈએ એટલે થવો જ જોઈએ. જો એટલા સમયગાળાની અંદર પ્રશ્ન પૂરો ન થાય તો એ જગ્યા ખાલી છોડીને બીજા પ્રશ્ન તરફ આગળ વહી જાઓ, બીજા સેક્શન તરફ આગળ વહી જાઓ. રેડી? કારણ કે ઈ સેક્શનનો એ પ્રશ્ન જેને તમે વધારે સમય આપ્યો છે ને માર્ક્સ પણ ઓછા આપશે, તમારી ભૂલ પણ કરાવશે અને આગળના પ્રશ્નોને પણ પૂર્ણ નહીં થવા દે. તો આવી અમુક સ્ટ્રેટેજી છે. સ્ટ્રેટેજીને અપ્લાય સાથે તમે તમારી જાત ઉપર ફુલ્લી કોન્ફિડન્ટ રહીને એક્ઝામ આપશો તો માર્ક્સ તો તમારા પાસે જ આવશે. તો આગળ વધીએ ભાઈ. તો એની જ સાથે ચેપ્ટર નંબર 1
વિદ્યુત ભારો અને ક્ષેત્રો માટેના મોસ્ટ આઈએમપી ટોપિક્સ એટલે કુલમનો નિયમનું તેનું સદિશ સ્વરૂપ, વિદ્યુત ડાયપોલની અક્ષ હોય કે વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હોય, સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલા ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ બરાબર P ક્રોસ E, વિદ્યુત ફ્લક્સના વ્યાખ્યા એકમો, ગોસના નિયમ અને ગોસના નિયમની ઉપયોગિતા. આટલા ટોપિક તો ફર્સ્ટ પ્રાયોરિટી ની અંદર ક્લિયર થવા જોઈએ અને તેની જ સાથે સાથે સરજી ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા પણ આપેલા છે. ઇવન વિદ્યાર્થીઓ તમને એમ પણ કીધેલું છે કે ઉદાહરણ 1.6 અને 1.7 સંપાતપણાના સિદ્ધાંત ઉપર આધારિત છે. ઉદાહરણ 1.9 ડાયપોલના લીધે ક્ષેત્ર શોધવું એવી રીતે પણ તમને અહીંયા દર્શાવેલું છે. એટલે સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં, પોતાના મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. ઇવન ફૂલ્લી ડિટેલમાં તમને ઇન્ફોર્મેશન આપેલી છે, કેટલી ફૂલ્લી ડિટેલમાં કયો ન્યુમેરિકલ કયો એક્ઝામ્પલ શેના વિશે દર્શાવે છે તે. ઇવન આ જે પ્રશ્ન દાખલા 1.1 અને આવી રીતે જે દર્શાવવામાં આવેલા છે એ સ્વાધ્યાયના દાખલા છે. શેના દાખલા છે? સ્વાધ્યાયના. અને આ દાખલા શેના દર્શાવશે? ઉદાહરણના દાખલા દર્શાવશે. આગળ વધીએ તો કે ચેપ્ટર નંબર 2 સ્થિતિમાન અને કેપેસિટન્સ. તો કે સરજી આમાં તો તમારે કેવું જ ન પડે, અમને ખબર જ છે બિંદુવત વિદ્યુત ભારને લીધે સ્થિતિમાન હોય, વિદ્યુત ડાયપોલના લીધે પણ સ્થિતિમાન હોય, સ્તંભ સ્થિતિમાન પૃષ્ઠ એનો ફેવરેટ ક્વેશ્ચન છે આ બાય. અને ફેવરેટ ટોપિક તો કેપેસિટર. હા કેપેસિટરના નામ વગરનું અત્યાર સુધીમાં એક પેપર નથી નીકળ્યું. એ પેપરની અંદર કેપેસિટરનો સવાલ ન કાઢે ને તો એ બોર્ડની પરીક્ષા ન કહેવાય. એટલે આ કેપેસિટર વાળો ભાગ છે ને દીકરાઓ, એ રાત્રે સુતા સપનામાં લખાવો જોઈએ પ્રશ્ન. એની જ સાથે સાથે એના ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા. રેડી? પ્લીઝ ટેક અ સ્ક્રીનશોટ. રેડી? તો ચાલો વધે આગળ. એની જ સાથે સાથે તો કે આપણે એની જ સાથે વધુમાં વધુ આગળ વધીએ. પરંતુ સરજી આ તમે જે પ્રશ્નો આપો છો એ પ્રશ્નોને ન્યુમેરિકલની સાથે તો વાત તો ઠીક છે, પરંતુ MCQ માટે અમારે શું કરવું? MCQ તો એના સિવાયના અન્ય ટોપિકમાંથી પણ આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્નનું પણ સમાધાન વિદ્યાકુલ પાસે છે ને છે, અને તે છે હેતુલક્ષીનો પ્રહાર. શું છે? હેતુલક્ષીનો પ્રહાર. હેતુલક્ષીના પ્રશ્નમાં સબ્જેક્ટ વાઇઝ ચેપ્ટર વાઇઝ MCQ આપેલા છે. મિનિમમ પ્રાઇસ, મિનિમમ અફોર્ડેબલ પ્રાઇસ છે 99 રૂપીસ પર સબ્જેક્ટ. અત્યારે તમે આ ચેનલને આ જ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, શાંતિથી ક્લિક કરી દો અને 99 રૂપીસ પે કરો. ફિઝિક્સ લો, બીજા 99 કેમેસ્ટ્રી, મેથ્સ હોય કે બાયો હોય. અને અત્યારે હાલ હમણાં જ MCQ સોલ્વ કરવાનું ચાલુ કરી દેજો, કારણ કે પછી દીકરાઓ તમારી પાસે સમય રહેશે નહીં. તો ચેપ્ટર નંબર 3 માં આગળ વધે તો કે ચેપ્ટર નંબર 3 માં ઓહમના નિયમ હોય, અવરોધકતા હોય. ધ્યાન રાખજો, ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ પણ ધ્યાન રાખવું. કયું? સદિશ સ્વરૂપ, જે બરાબર સિગ્મા E. રેડી? ડ્રિફ્ટ હોય, ડ્રિફ્ટ વેગ હોય, અવરોધકતાની તાપમાન પર આધાર હોય, નિર્ભરતા હોય, અવરોધકતાની તાપમાન પર નિર્ભરતા, અવરોધની તાપમાન પર નિર્ભરતા. એનો એક MCQ, એક દાખલો હોય ને હોય જ બોર્ડની એક્ઝામમાં, ન કરે બોર્ડની એક્ઝામ નો કે. રેડી? કોષોનું શ્રેણી જોડાણ, કોષોનું સમાંતર જોડાણ છે. ક્રિચોફનો નિયમ. હા ભાઈ વાહ. ક્રિચોફનો જંકશનનો નિયમ લઈ લો, ક્રિચોફનો લૂપનો નિયમ લઈ લો, વિસ્ટર્ન બ્રિજ લઈ લો, એની સંતુલિત અવસ્થાની શરતો લઈ લો, અને એને આધારે ક્રિચોફના નિયમ પરીક્ષામાં પૂછાય છે. ક્રિચોફના નિયમ ન હોય તો ક્રિચોફના નિયમના આધારે MCQ હોય છે, અને એ પણ ન હોય તો વિદ્યાર્થીઓ ક્રિચોફનો નિયમનો ઉપયોગ કરતો દાખલો 3 અથવા 4 માર્ક્સના દાખલામાં વિથ 100% ગેરંટી હોય ને હોય જ છે. તો જલ્દીથી જલ્દી એના ન્યુમેરિકલનો પણ તમે જલ્દી એક નાનો અમથો સ્ક્રીનશોટ લઈ લો. પરંતુ સર શું આના સિવાયના દાખલા કરવા કે ન કરો? આના સિવાયના દાખલા તમારે કરવાના તો છે જ, પરંતુ ફર્સ્ટ પ્રાયોરિટી અને મેક્સિમમ રિવિઝન આ ટોપિકનું પ્લસ આ ન્યુમેરિકલનું થવું જોઈએ. એ દિમાગમાંથી નીકળવું જોઈએ નહીં. તો કે ચેપ્ટર નંબર 4 માં આગળ વધીએ. ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. ગતિમાન વિદ્યુત ભારોમાં તો સરજી બાયો સાવર્ટ્સનો નિયમ લઈ લ્યો. બાયો સાવર્ટ્સનો નિયમ હોય, બાયો સાવર્ટ્સનો નિયમનો ઉપયોગ કરીને ઓલું સર્ક્યુલર લૂપની તમે અહીંયા ક્યાંક ને ક્યાંક ચુંબકીય ક્ષેત્ર શોધતા, એના ખાસ કિસ્સાઓ શોધતા હતા. ઈ લઈ લ્યો. એમ્પિયર સર્કિટલનો નિયમ, વન ઓફ ધ ફેવરેટ. કેમ? આની ઉપયોગિતા ઓલા આઈડિયલ લાઈન ક્લોઝ લાઈન ઇન્ટિગ્રલ B.dl = μ0 I લઈ લ્યો. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ભાઈ. રેડી? એમાં લંબ રૂપે દાખલ થાય તો એમાં વર્તુળાકાર મળે, લંબ રૂપે દાખલ ન થાય અન્ય ખૂણો હોય તો હેલિકલ પાથ ઉપર પણ જોવા મળે.
અને એની દિશામાં જોઈએ તો સીધે સીધો હોરો જેવો એન્ટર થયો એવો જ બીજે છેડેથી બહાર નીકળે. હેણી તો કે એ વસ્તુનું ધ્યાન રાખો. બે સમાંતર પ્રવાહધારિત તાર વચ્ચે લાગતું બળ એનું ફોર્મ્યુલા F બરાબર મ્યુ 0 I1 I2 ડિવાઈડ બાય 2 પાઈ d I1 I2 L ડિવાઈડ બાય 2 પાઈ d. આમાંથી એક પરીક્ષામાં બોર્ડની પરીક્ષામાં એક ન્યુમેરિકલ પણ પૂછાઈ ગયેલું છે. એકમ લંબાઈ દીઠ બળ શોધો. હવે વિદ્યાર્થી કોઈ એકમ લંબાઈ દીઠ બળ તો દીકરાઓ લંબાઈને લઈ જાઓ બીજી બાજુ સામે છેદમાં અને એકમ આવી જાય ન્યૂટન પર મીટર. હેણી તો આવા મુદ્દાને ધ્યાનમાં રાખીને એમ્પિયર સર્કિટલનો નિયમ લઈ જાઓ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર આ જે ફોર્મ્યુલા છે ને એક નંબર ફોર્મ્યુલા છે. કેમ? આમાંથી MCQ પણ તમારે ગુજકેટમાં પણ પૂછાઈ શકે. હેણી અહીંયા ટોપિક જેવા તેવા ન હોય ભાઈ. હેણી જેવા તેવા વિદ્યાકુલમાં ટોપિક એક આવતાય નથી. વીડી બાપુ એવા જેવા તેવા ટોપિક લાવતાય નથી. આગળ વધીએ તો કે ચલિત ગુચરા વાળું ગેલ્વેનોમીટર. આની તો ઓલા બે યાદ હોય તો પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા ભાઈ એક નંબર ચાક્કા જેવા બે ફોર્મ્યુલા છે ભાઈ. હેણી ચાક્કા જેવા બે ફોર્મ્યુલા કરેલા અને બંને ફોર્મ્યુલા લગતો ન્યુમેરિકલ પણ એક છે. તો ઈ ચેપ્ટર નંબર 4 ના સ્વાધ્યાયના દાખલા અને સાથે સાથે ઉદાહરણના દાખલા અને જ્યાં સુધી મારી અંતરાત્મા કહે છે ત્યાં સુધી મારી અંતરાત્મા અનુસાર આ દાખલા નંબર સ્વાધ્યાયનો 4.10 છે ને એ વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતા વાળો હોવો જોઈએ. રેડી? તો આગળ વધીએ. ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય. ઘણા ખરા વિદ્યાર્થીઓ સર આ 2 થી 3 માર્કમાં પૂછાય હું કામે કરવો જોઈએ, પરંતુ દીકરાઓ 2 થી 3 માર્કનું છે ને અડધી કલાકમાં પૂર્ણ થઈ જાય છે. તો અડધી કલાકમાં તમારા 2-3 માર્ક 100% ગેરંટી સાથે લખી લેવાના. તો પછી હું કામે એને જવા દેવો જોઈએ? પરંતુ સર ક્યારેક તો અડધી કલાક કરતા વધારે લાગી જાય. તો દીકરાઓ આ જે ટોપિક છે ને મેગ્નેટાઇઝેશન હોય લઈ લ્યો. મેગ્નેટાઇઝેશનના સૂત્રની સાબિતી, ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક લઈ લ્યો. રેડી? ચુંબકત્વ માટે ગૌસનો નિયમ, સામાન્ય ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય ડાયપોલ મૂકેલું હોય તો ટોર્ક લાગે ટાઉ બરાબર mb sin થીટા. રેડી? એની ઉર્જા લઈ લ્યો તો કે ઉર્જા U બરાબર -mb cos થીટા આવી છે. અને આ જે લાક્ષણિકતાઓ છે ને એ લાક્ષણિકતાઓને આધારે તમારે એકાદો MCQ બને જ છે. એની તો એ વસ્તુ છે. એના સિવાયના ચેપ્ટર નંબર 5 માં તો ઉદાહરણમાં તો હું દાખલા આપી જાણવાનો. વીડી બાપુ એમાં હું દાખલા આપી જાણવાનો, કારણ કે એક જ દાખલો ખાસ છે પરીક્ષામાં પૂછાયો. પરંતુ ઉદાહરણ 5.1 છે ને એ MCQ માટે છે, એ ધ્યાન રાખજો. MCQ નો કન્ટેન્ટ એમાંથી મળી શકે છે. એની તો સ્વાધ્યાયના દાખલા પણ બીજા છે. નાનો આમ તો જલ્દીથી સ્ક્રીનશોટ. આગળ વધીએ તો ચેપ્ટર નંબર 6 બોલે છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ બાબતે. કોની બાબતે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ બાબતે. હવે તમને જે ખબર છે ને કે જે સ્કોરિંગ ચેપ્ટર છે દીકરાઓ, સ્કોરિંગ ચેપ્ટર ચાલુ થઈ ગયા, કારણ કે ચેપ્ટર નંબર 6-7 સ્કોરિંગ ચેપ્ટર છે. ટૂંક સમયગાળાની અંદર વધુમાં વધુ માર્ક્સ મેળવો. હવે સ્કોરિંગ ચેપ્ટરમાં ફેરેડેનો નિયમ લઈ લ્યો, લેન્ઝનો ઉર્જા સંરક્ષણનો નિયમ લઈ લ્યો, MCQ ની બાબતે લ્યો, ન્યુમેરિકલ ની બાબતે લ્યો કે થિયરીની બાબતે લ્યો. એવરગ્રીન ટોપિક છે. કેવો ટોપિક છે? એવરગ્રીન. બધી ફિલ્ડમાં ઓલરાઉન્ડર. ઓલા ક્રિકેટમાં નો કે ઓલરાઉન્ડર બોલર પણ હોઈ શકે, બેટિંગ પણ કરી શકે, ફિલ્ડિંગ પણ કરી શકે આપણા રવિન્દ્રભાઈ જાડેજા. હેડી? આવી રીતે ઓલરાઉન્ડર ટોપિક છે. ગતિકીય વિદ્યુત ચાલકીય બળ ભાઈ ઈ બરાબર બાલવીર. રેડી? આત્મ પ્રેરણા, અન્યોન્ય પ્રેરકત્વ. આ બંને ન હોય ને તો પેપર ફાડી નાખવાનું. આ બંને ટોપિક શબ્દ નામ નો દેખે ને પેપર ફાડી નાખવાનું. એટલે ફાડતા નહીં, પેલા પેપર આપી દેવાનું હૈસે જ. આગળ વધીએ. એસી જનરેટર, તેનો સિદ્ધાંત, આકૃતિ, રચના અને ઉદ્ભવતા વોલ્ટેજ નું સૂત્ર હોય. અને ભાઈ એને લગતા આ દાખલાઓ છે. નાનો આમ તો જલ્દીથી એક સ્ક્રીનશોટ થઈ છે. આ તમારા ઉદાહરણના દાખલા અને આ સ્વાધ્યાયના દાખલા. એના સિવાયના દાખલા પર પણ ફોકસ દેવું, પરંતુ આ દાખલાની પ્રેક્ટિસ મેક્સિમમ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? મેક્સિમમ. તો કે એની સાથે આપણે વધીએ છે ભાઈ A1 પેપર સોલ્યુશન બેચ. સર આ પ્રશ્નો અમને બધા આવડી જાય છે. તમે કીધું વાયરલ IMP તમારા પર ભરોસો છે. અમારા બધા દોસ્તારને તૈયારી પણ કરાવી દીધી છે, પરંતુ પેપર લખવામાં તકલીફ પડે છે. કેવા પોઈન્ટ્સ લખવા એ તકલીફ પડે છે. અને જ્યારે બધો સિલેબસ મર્જ થાય ને ત્યારે સર અમારા માથા પકડો છે, બીજું કઈ ઓપ્શન રહેતો નથી. તો આવા દરેક પ્રશ્નના સમાધાન રૂપે બધી એડવાઇસ સાથે તમારી સમક્ષ વિદ્યાકુલ ઓલરેડી A1 બેચ લાવી ચૂક્યું છે, જેની પ્રાઇસ પણ મિનિમમ છે 299 રૂપીસ. અને એની અંદર સબ્જેક્ટ વાઇઝ 5 પેપર ફુલ્લી સોલ્યુશન વિથ MCQ અને થિયરી સાથે. રેડી?
અત્યારે બીજું કાંઈ નથી કરવાનું. શું કરવાનું છે? જોઈન નાવ. રેડી? અને ઈ પેપર જેવા સર કરાવે છે ઈ પણ કરી લેવાનું, પોતાની સાથે એકવાર પ્રેક્ટિસ પણ થઈ જવી જોઈએ. આગળ વધીએ તો ચેપ્ટર નંબર 7, પ્રત્યાવર્તી પ્રવાહ. આ ચેપ્ટર વન ઓફ ધ માય ફેવરેટ ચેપ્ટર છે. રેડી? એક જ કન્ટેન્ટ, એક જ થિયરી, એક જ ઓર્ડર યાદ રાખી લો. અવરોધ માટે હોય, ઇન્ડક્ટર માટે હોય, કેપેસિટર માટે હોય કે LCR શ્રેણી પરિપથ માટે હોય. પેલા પ્રવાહ વોલ્ટેજ ધારો, વોલ્ટેજ પરથી પ્રવાહ મેળવો, પ્રવાહ મેળવા પછી તમે એના પરથી ફેઝર ડાયાગ્રામ દોરો, ફેઝર ડાયાગ્રામ પછી તત્કાલીન પાવર, પછી સરેરાશ પાવર, સેમ ટુ સેમ કન્ટેન્ટ સાથે આ બધા ટોપિક આવી જાય છે. અને અનુનાદ, ભાઈ દુઃખીની લાગણી સાથે દુઃખીના સોંગ, ખુશીની લાગણી સાથે ખુશીના સોંગ, એટલે અનુનાદ અને પાવર ફેક્ટર, આ બંને ટોપિક પણ એવરગ્રીન ટોપિક છે. પાવર ફેક્ટર તો એનો ફેવરેટ ટોપિક છે. રેડી? આગળ વધીએ તો એના પણ દાખલા બની જાય. અને આના દાખલા પૂછાય ને તો વિદ્યાર્થીઓ આંખું બંધ કરીને ફર્સ્ટ પ્રાયોરિટી આના દાખલાને જ આપવાની, આ ચેપ્ટરના દાખલાને જ. પરંતુ એના માટે પ્રેક્ટિસ હોવી જરૂરી છે. એના માટે આ વાયરલ IMP નો લેક્ચર આખો પૂરો તૈયાર કરીને તૈયાર પણ હોવો જરૂરી છે. જો ચેપ્ટર નંબર 8, ફરીથી સર 2 માર્ક્સનો ટોપિક, 2 થી 3 માર્ક્સનો, પરંતુ વાય ઇગ્નોર ઇટ? નો. રેડી? મારે અંગ્રેજી ઉપર ન જાવ, કારણ કે જેમ તમને અંગ્રેજી પ્રત્યે વધારે લાગણી છે એમ અંગ્રેજી પ્રત્યે મને પણ લાગણી હતી અને છે પણ હું ભણ્યો કોઈ દી નહીં. તો એ જ રીતે તમે ભણજો પાછા. રેડી? ગૌણ સબ્જેક્ટને નકારતા નહીં, નકર ખબર પડી ફિઝિક્સમાં 100 આઉટ ઓફ 100, બાયોલોજીમાં 100 આઉટ ઓફ 100, મેથ્સમાં 100 આઉટ ઓફ 100, કેમેસ્ટ્રીમાં 100 આઉટ ઓફ 100, ડબ્બા ડોલ કોમ્પ્યુટરમાં. રેડી? તો આ ઉદાહરણના સ્વાધ્યાયના દાખલા છે. આ સ્થાનાંતર પ્રવાહ, મેક્સવેલના 4 સમીકરણો, વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા, વન ઓફ ધ મોસ્ટ IMP ટોપિક. અને વિદ્યુત ચુંબકીય જે આ વર્ણપટ છે, સાથે સાથ વિભાગો છે, સાથે સાથ વિભાગોની લાક્ષણિકતા સાથે. રેડી? એ લાક્ષણિકતાઓ જોઈ લેવાની. લાક્ષણિકતામાં સર સાથે સાથ યાદ કેવી રીતે રાખવી? ટેન્શન લઈને કઈ જ નહીં. રેડી? એક પેટર્ન, તરંગ લંબાઈની રેન્જ રાખી નાખો, આવૃત્તિની રેન્જ રાખી નાખો, એનો ઉદ્ભવ સ્થાન રાખી નાખો ને એનો ઉપયોગ 2, 3, 4, 5 વાર વાંચી લો, તમારા મગજમાં ઓટોમેટિકલી ફિટ થઈ જશે ગેરંટીની સાથે. પરંતુ ધ્યાન ન્યા હોવું જોઈએ વાંચતી વખતે. ખબર ન હોય પછી એમ ન હોય છે કે બાજુવાળી મારી બેન મારો ફોન લઈ જવા માંગે છે, એવું ધ્યાન ન હોવું જોઈએ. એની તો કે એની જ સાથે એના દાખલા, ભાઈ 1 નંબર દાખલા છે, બધા ઇઝી દાખલા છે, સિમ્પલ બેઝિક ફોર્મ્યુલા ઉપર છે. જો તમે આ ટોપિક વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા કરી છે તો એના દાખલા તમારા માટે ઇઝી બની જશે. રેડી? હવે એવું ચેપ્ટર કે સરજી ચેપ્ટર નંબર 9, સર અમે ચેપ્ટર નંબર 9 સ્કીપ કરી નાખીએ તો ચાલે કે નહીં ચાલે? વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 9 સ્કીપ જ શું કામે કરવું છે? જ્યારે તમને વાયરલ IMP ક્વેશ્ચનના સેશનની અંદર તમને IMP ક્વેશ્ચન આપી દીધા છે, એ IMP ક્વેશ્ચન કરીને તમે માર્ક્સ લાવી શકો છો અને મેક્સિમમ 9 થી 10 માર્ક્સ મિનિમમ આમાંથી પૂછાય છે. તો તમારે આ ચેપ્ટર સ્કીપ જ હું કામે કરવું છે? હું કામે? જ્યારે બાપાનું હોય, ઓલું કહેવાય ને તારું મારું હૈયારું, મારું મારા બાપનું, આ મારું મારા બાપનું છે, તો હું કામે બીજા કોઈને દેવું જોઈએ? તો એને જ આધાર રાખીને પૂર્ણ આંતરિક પરાવર્તન હોય, ગોળીય સપાટી આગળ વક્રી ભવનાંક હોય, એના પછી એના પરથી લેન્સ મેકરનું સમીકરણ મેળવવામાં આવે અથવા પાતળા લેન્સનું સમીકરણ મેળવવામાં આવે. પ્રિઝમ, સંયુક્ત માઇક્રોસ્કોપ હોય કે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપ હોય, આ બધું કરો અને એમાંથી આ જે સંયુક્ત માઇક્રોસ્કોપ છે, પ્રિઝમ વાળા જે દાખલા છે, 1 નંબર દાખલા, 1 નંબર. રેડી? અને એ દાખલા સાથે તમે અત્યારે અહીંયા કરી નાખો ને તો કાંઈ ન ઘટે. ઘટે તો જિંદગી ઘટે ભાઈ. ઘટે તો 2-3 વાર ફિઝિક્સનું પેપર લખવાનું મૂળ ઘટે, પરંતુ બાકી કાંઈ ન ઘટે ભાઈ. આ દાખલાનો સ્ક્રીનશોટ પાડી લેજો ને આ દાખલાની ફર્સ્ટ પ્રાયોરિટી પ્રેક્ટિસ રહેવી જોઈએ. આગળ વધીએ તો ભાઈજી હોય સર આવી જ રીતે બીજા સેશનો પણ આવશે. ક્યાં આવશે? વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ ઉપર. પરંતુ અમને ખબર કેમ પડશે? એ લોચા ને પાછા ભાઈ, એના માટે હું કરું? અરે કાંઈ નથી કરવું. વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન આઇકન બેલ ક્લિક કરી દે, તો તને દરેકે દરેક વસ્તુ એટ ધેટ મોમેન્ટ પર જેવી અહીંથી મૂકવામાં આવશે ડાયરેક્ટલી તમને ઇન્ફોર્મેશન મળી જશે. ડાયરેક્ટલી ઓન ધ સ્પોટ તેના પર તમે એક્શન લઈને તમે એનો ફાયદો ઉઠાવી શકશો. અને બોર્ડની પરીક્ષામાં બોલે તો ટોપર જ બનેગા. ક્યાં બનેગા? ટોપર. પરંતુ ક્યારે આવી ઇન્ફોર્મેશન તમને ઓન ટાઈમ મળશે? તો પછી દોસ્તા કે હોય ઓલું વિદ્યાકુલનો સેશન જોયો ના, એ તો બાકી રહી ગયો. અરે સબસ્ક્રાઇબ નોટિફિકેશન બાકી હતું એટલે. રેડી? તો આ શોર્ટ્સની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે નાની નાની ઇન્ફોર્મેશન એમાં નાની નાની વસ્તુ રીતે આપી દેવામાં આવે. રેડી? આગળ વધીએ.
તો ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર હાઇગેન્સ, ભૂલી જવાનું હાઇગેન્સ હોય ને હોય, હાઇગેન્સ હોય, હાઇગેન્સના સિદ્ધાંત દ્વારા વક્રી ભવનાંક હોય, સુશબ્દ અશુદ્ધ સુશબ્દ, યંગના બે સ્લિટનો પ્રયોગ હોય, પ્રકાશનું વિવર્તન હોય અને માલસનો નિયમ એક રહી જાય છે. શું રહી જાય છે? માલસનો નિયમ. રેડી? અને માલસનો નિયમ કરી નાખો, I બરાબર I0 cos સ્ક્વેર થીટા, કાંઈ ન ઘટે. અને એના ઉદાહરણના દાખલા ઉદાહરણ 10.2 અને આ સ્વાધ્યાયના દાખલા. રેડી? એની સ્વાધ્યાયના દાખલા માટે તમારે યંગ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ, વિવર્તનની રચના ને એવા અમુક 2 મુદ્દાઓ છે ને, એના ફોર્મ્યુલા શરતો એ યાદ રાખી લેજો, કારણ કે એમાંથી દાખલા MCQ હશે ને હશે. અપૂર્ણ કી બોલી, બંદૂક કી ગોલી. રેડી? આગળ વધીએ તો કે ચેપ્ટર નંબર 11 માં વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, આ ચેપ્ટર નંબર 10, 11, 12, 13 ને 14 આ જે 5 ચેપ્ટર છે, 5 ચેપ્ટર ભેગા મળીને MCQ માં ઓછામાં ઓછા તમને 22 થી 24 માર્ક્સ અપાવે છે. 5 ચેપ્ટર 22 થી 24 MCQ માં એની ભલી થાય તો અત્યાર સુધી અમે કેમ ઇગ્નોર કર્યું છે? એટલે જ કહું છું, આની થિયરી ઉપર છે, સિમ્પલ કોન્સેપ્ટ ફૂલ્લી અન્ડરસ્ટેન્ડિંગ થી સમજશો ને, એ 22 થી 24 માર્ક્સ તમારી જાતના તમારા ખીચામાં લઈને ડાયરેક્ટ ભાગી જવાનું. રેડી? તો એના જ માટે એની અસર ફોટો ઇલેક્ટ્રિક અસર છે ભાઈ, હોલવાસ હોય, લેનાર્ડ્સના અવલોકનો હોય, ફોટો તીવ્રતા, વોલ્ટેજ એકબીજા પર કેવી રીતે આધારિત છે, એના આલેખો કેવા છે, આઇન્સ્ટાઈનનું સમીકરણ છે, સ્ટોપિંગ પોટેન્શિયલ શું છે, એની દ્રવ્યનું દ્વૈત સ્વભાવ, દ્વિભોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર H/P. રેડી? આવા બધા ફોર્મ્યુલા ને ખાઈ પીને ઓગાડી જવાના છે, અંદર પચાવી જવાના છે. અને એના દાખલા 2 થી 3 ફોર્મ પેટર્ન છે, અને પેટર્નના દાખલા જોઈ લો ને એટલે આ ચેપ્ટરના દાખલા તમારા ખીચાના જાતના છે ભાઈ, જાતના. રેડી? સ્માર્ટ વર્ક હોય, ટોપર આવે, સ્માર્ટ વર્ક કરીને જ ઓન ટાઈમમાં પેપર કમ્પ્લીટ કરે છે. રેડી? તો એવી જ રીતે ચેપ્ટર નંબર 12 પરમાણુની અંદર જોવા જઈએ તો આલ્ફા કણોનું પ્રકીર્ણન, ગાઇગર મસ્ડોનો પ્રયોગ, હા ભાઈ, બોહરના અધિતર્કો છે, રધરફોર્ડ મોડલની ભાઈ મર્યાદાને ઈ જોઈ લેવાનું. બોહરના અધિતર્કો છે, હાઇડ્રોજન પરમાણુ માટેની ત્રિજ્યા અને ઉર્જા. રેડી? એનો સૂત્રની સાબિતી, ઉત્સર્જન અને શોષણ વર્ણપટ શું છે, બોહરના બીજા અધિતર્કોની દરબોગલીની સમજૂતી અને બોહરની મોડલની મર્યાદા. આની મર્યાદા પણ જોઈ લેવાની. શું જોઈ લેવાની? મર્યાદાઓ. રેડી? આગળ વધીએ તો આના દાખલા છે, આના પણ સિમ્પલ. બોહરનું એક્ઝામ તમારી એકદમ ક્લિયર કટ હશે તો આના દાખલા પણ તમારા માટે ખૂબ જ સરળ બનશે. વધીએ આગળ તો કે વિદ્યાકુલ તમારા માટે લાવી રહ્યું છે, વિદ્યાકુલની ટીમ તમારા શહેરમાં શું લાવી રહ્યું છે તો કે વિદ્યા યાત્રા તમારે 2.0. પરંતુ સરજી વિદ્યાયાત્રા 2.0 ક્યારે આવશે, અમારા શહેરમાં આવશે કે નહીં આવે, એને દરેક ઇન્ફોર્મેશન મળી જશે. પરંતુ એની પહેલા તમારે કામ કરવાનું રહેશે. શું કરવાનું રહેશે? ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. ફોર્મ ક્યાંય છે? ડિસ્ક્રિપ્શનની લિંક છે, ત્યાં લિંક આપેલી છે. એની તમે જેટલા વધુ પોતાના મિત્રો પાસે ફોર્મ ભરાવશો એટલી તમારે સ્થાને તમારા શહેરમાં આવવાની પ્રોબેબિલિટી પણ શું થશે? વધતી જશે, કારણ કે તમારા પ્રત્યેનું આકર્ષણ બળ પણ વધી જાય. જેટલું વધારે આકર્ષણ મળે એટલા વિદ્યાકુલના શિક્ષકો દોડતા તમારી પાસે આવશે. તો ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ માટે કદ અને ઘનતા, ભાઈ ઘનતા એની અચળ હોય છે, એનું ત્રિજ્યાનું સૂત્ર R બરાબર R0 × A⁻1/3 હોય. દળ ઉર્જાનું સંબંધ છે = mc². ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા છે, દળ ક્ષતિ છે Δ(mc²) વાળું. રેડી? ન્યુક્લિયર બળ જે છે એ તમારું પ્રોટોન હોય, પ્રોટોન ન્યુટ્રોન હોય કે ન્યુટ્રોન હોય, બધા વચ્ચે લાગે ને વન ઓફ ધ ફેવરેટ ન્યુક્લિયર ફિશન અને ફ્યુઝન. આ ટોપિક અને આ દળ ક્ષતિ હોવું જોઈએ, દિમાગની અંદર ક્લિયર કટ હોવું જોઈએ, અને એના સિવાયના દાખલા. રેડી? આગળ વધીએ તો કે છેલ્લું અંતિમ ચેપ્ટર. રેડી? અંતિમ યુદ્ધ. ઉર્જા બેન્ડના આધારે અંતર્ગત બહિર્ગત હોય, પછી પીએન જંકશનની રચના હોય, સેમિકન્ડક્ટર ડાયોડ હોય, ડાયોડના રેક્ટિફાયર. આ તો તમારે 100% હોવું જોઈએ, અને આ ચોથો પણ. અને આમાં ફોરવર્ડ બાયસ અર્ધ તરંગ રેક્ટિફાયર અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર. અને આના દાખલાનામાં તો હું દાખલા કરવા ભાઈ, આના દાખલા હું કરવા, 2 દાખલા તો આના આખા છે. અને હજી પણ કહી દઉં, કોઈ પણ સ્વાધ્યાય હોય કે કોઈ પણ ઉદાહરણ હોય એનો થિયોરિટિકલ ન્યુમેરિકલને સ્કીપ કરતા નહીં, કારણ કે એને થિયોરિટિકલ ન્યુમેરિકલને તમે સ્કીપ કરો એટલે MCQ માં તમે માર્ક્સ ગુમાવશો. તો વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓ આવી રીતે દરેકે દરેક વસ્તુ તમારા માટે વિદ્યાકુલ લાવતું રહેશે અને લાવતું રહ્યું પણ છે, અને એના થકીથી જ તમારે ગુજરાતમાં દર વર્ષે બોર્ડના ટોપર્સ મળતા આવ્યા છે. એટલે જ કહેવાય છે ને કે ગુજરાતના વિદ્યાર્થીઓના દિલમાં રોલ કિસકા, તો કે રોલ વિદ્યાકુલ કા. રોલ કિસકા, તો કે વિદ્યાકુલ કા. રેડી? તો આ જ તમારું ટોપર બનવાનું એક સિક્રેટ છે, વિદ્યાકુલ. અને એની સાથે વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ. લર્નિંગ ફિઝિક્સ ઇઝ નોટ અબાઉટ મેમરાઇઝિંગ ફોર્મ્યુલા, ઇટ ઇઝ અબાઉટ અન્ડરસ્ટેન્ડિંગ નેચર. તો કે એની સાથે વિદ્યાર્થી મિત્રો આજના આપણા વાયરલ આઈએમપી સેશન ને કરશું સમાપ્ત. ફરી પાછા મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય ગરી ગુજરાત, રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.